જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અસુવિધાઓનો સામનો કરવો પડે છે. એ મુદ્દા પર એબીવીપી દ્વારા સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવાની થતી સુવિધાઓ બાબતે બેદરકારી રાખવામાં આવે છે. પાણી માટેના આરઓ પ્લાન્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાથી વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તેથી વિદ્યાર્થીઓ બીમાર પડે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેનું રસોડું એટલે કે મેસ કાર્યરત નથી. હોસ્ટેલના ટોયલેટ અને બાથરૂમની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. આ બધી બાબતો અંગે તાત્કાલિક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે અંગે એબીવીપીના નગર મંત્રી રાજવીર ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બહોળી સંખ્યામાં ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેની અંદર બાથરૂમની સાફ સફાઈ છે, મેસમાં જગ્યા અલોટેડ છે પણ ત્યાં કોલેજ દ્વારા મેસ ચલાવવામાં આવતી નથી. પછી ફાયર સેફટી ઝીરો છે, આરઓના પાણીમાં ફિલ્ટર સરખી રીતે રહેતા નથી, જેની કારણે વિદ્યાર્થીઓ પણ માંદા પડતા હોય છે. તો આવા વિવિધ પ્રશ્નોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કોલેજ પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેમને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જેઓ યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.